એક ગામમાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. હવે એના ઘણા વખતે એના ઘરે દીકરો આવ્યો. એટલે પેલાના જમાનામાં ઘણા વખતે આવે ને તો ભિખારી કરે, એટલે બધા એના કપડા હોય એને પહેરાવે ને ખવડાવે. હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી એકવાર આવતા હતા બહારથી અટાણું કરીને, ટ્રક આવ્યો ને બે લીલામાં પહોંચી ગયા. હવે આ દીકરો 13-14 વર્ષનો, એને રોજ 2.5 શેર ખાવા જોઈએ. માં એને વાલમાં શું કે, તું અઢિયો છો, 2.5 શેર ખાઈ ને. પછી બધાએ કીધું કે અઢિયા હવે તું શું કરીશ? એ કે 2.5 શેર જે દેશે એના ઘરે કામ કરીશ. એટલે ગામમાં એક શેઠ હતા, એ પ્યોર પુષ્ટિ માર્ગી હતા. પણ રામ જયંતિ હોય ને તો એને રામમાં કીર્તન સાંભળવાની, રામની લીલા સાંભળવાનો આનંદ આવે. અઢિયા તું મારા ઘરે આવી જાજે. એ કે પણ મને રોટલી કરતા નહીં આવડતી, મારી માં 2.5 શેર નું. એ કે ચિંતા કર માં, આપણા ઘરે બધી વ્યવસ્થા છે. તો રોજ અઢિયા માટે 2.5 શેર લોટ બંધાય, શાક ને રોટલી ને છાશ ને. અઢિયો તો રાજી થઈ ગયો અને કામ કરવાનું. શેઠ કે જા પેઢી પર જઈ આવ, ખેતરે જઈ આવ, પાણી વાળવાનું છે, આ લણવાનું છે. સવારે 5 થી રાતના 12 સુધી જરાય ના ન પાડે.